શહેરમાં બાળકોમાં વધી રહેલી મોબાઈલની લતને લઈને ચિંતાજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના વેડ રોડ વિસ્તારની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ધોરણ 7ના 13 વર્ષીય વિદ્યાર્થીનું મૃતદેહ તેના ઘરે લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પ્રાથમિક માહિતી મુજબ બાળક સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો અને અભ્યાસને લઈને માતા પિતાએ સમજાવતા તે વ્યથિત થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થી મૂળ ઓડિશાનો વતની હતો અને પરિવાર સાથે સુરતમાં રહેતો હતો. તે સુરત મહાનગરપાલિકાની શાળા નંબર 331માં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી તેના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારોના જણાવ્યા મુજબ બાળક છેલ્લા કેટલા સમયથી મોબાઈલમાં વધુ સમય પસાર કરતો હતો. ઘટનાના દિવસે પણ તે મોબાઈલમાં વ્યસ્ત હતો. સાંજના સમયે માતા પિતાએ તેને મોબાઈલ બાજુએ મૂકી અભ્યાસ કરવા જણાવ્યું હતું. સામાન્ય ઠપકો મળતા બાળકને માઠું લાગી આવ્યું હતું. થોડા સમય બાદ તેણે પોતાના રૂમમાં જઈ દોરડાની મદદથી ફાંસો ખાઈ લીધો. પરિવારજનોને જાણ થતાં તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.